આપના ધોરણ 10ના અભ્યાસક્રમનું પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ વિશે આપણે અભ્યાસ કરીએ। આપણે જાણીએ છીએ કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ px બરાબર axનો વર્ગ વત્તા bx વત્તા c છે, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને a b c બિલોંગ્સ ટુ r છે। જો a ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો x² વાળું પદ રહે નહીં અને દ્વિઘાત બહુપદી બને નહીં। તો આ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે। આપણે દ્વિઘાત બહુપદીના શૂન્ય વિશે અભ્યાસ કર્યો છે। ધારો કે એક દ્વિઘાત બહુપદી px બરાબર x વર્ગ વત્તા 5x ઓછા 6 છે। તો આપણે આના શૂન્ય મેળવવા છે। તો પહેલાં આપણે વિચારીએ કે આ 3 પદ છે એના અવયવ કેવી રીતે પડશે। તો 6ના એવા 2 ભાગ પાડો કે જેની બાદબાકી 5 થાય। તો 6ના 2 ભાગ પડશે, 6 એકા 6, 6માંથી 1 જાય તો 5। આ બંનેને x x આપો, માઇનસ છે એટલે પ્લસ મોટા ભાગને અને એનથી વિરુદ્ધ નાના ભાગને આપો। x વર્ગ જોડે માઇનસ x લઈએ અને 6x જોડે 6 ને લઈએ તો x કોમન નીકળશે, x ઓછા 1 વત્તા 6 કોમન નીકળશે એટલે x ઓછા 1 થશે। તેથી x માઇનસ 1 અને x વત્તા 6 આ પ્રકારે 2 અવયવો પડશે। એટલે આપણે જો આ સમીકરણમાં xની કિંમત 1 લઈએ, કારણ કે x માઇનસ 1 બરાબર 0 લેતા x બરાબર 1 મળે, એટલે x બરાબર 1 લઈએ તો આપણને pxની કિંમત 0 મળે। અને આ સમીકરણમાં આપણે x વત્તા 6 બરાબર 0 એટલે x બરાબર માઇનસ 6 લઈએ તો આપણને pxની કિંમત 0 મળે। તો આ 1 અને માઇનસ 6 ને આ pxના શૂન્ય કહે છે। એવી રીતે જો આપણે px બરાબર 0 લઈ લઈએ તો આપણને x બરાબર 1 અને x બરાબર માઇનસ 6 મળે। તો આ px બરાબર 0 એટલે કે axનો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 ને એક પ્રકારનું દ્વિઘાત સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં 1 અને માઇનસ 6 ને આ દ્વિઘાત સમીકરણના ઉકેલ અથવા બીજ તરીકે ઓળખવામાં આવે છે। આ દ્વિઘાત સમીકરણનું આ પ્રમાણિત સ્વરૂપ છે કે જેમાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને abc બિલોંગ્સ ટુ r હોય છે। અહીં xની ઘાત વધારેમાં વધારે 2 હોવી જોઈએ, પછી 1 અને પછી 0 ઘાત। xની ઘાત 3 હોય કે 4 હોય તો દ્વિઘાત સમીકરણ કહી શકાય નહીં। એટલે xની મહત્તમ ઘાત 2 હોવી જોઈએ અને xની ઘાત અનઋણ પૂર્ણાંક હોય, એટલે ઋણ ના હોય તેવો પૂર્ણાંક હોય તો જ તે દ્વિઘાત સમીકરણ કહી શકાય। આમ દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 છે। હવે આપણે કેટલાક સમીકરણો ચકાસીએ કે જે દ્વિઘાત સમીકરણ છે કે નહીં અને ત્યારબાદ આપણે અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવીએ। એક્ઝામ્પલ જોઈએ। નીચે આપેલા સમીકરણો પૈકી કયા સમીકરણો દ્વિઘાત છે અને કયા નથી ચકાસો। તો 2x² ઓછા √5x પ્લસ 2 બરાબર 0। તો અહીં પહેલાં xની વધારેમાં વધારે ઘાત કેટલી છે તે જોવું પડે। એટલે xની મહત્તમ ઘાત 2 છે, ત્યારબાદ xની કોઈ ઘાત અનઋણ પૂર્ણાંક હોવી જોઈએ, તે છે કે નહીં તે ચકાસવી પડે। જો xની ઘાત અપૂર્ણાંકમાં હોય તો દ્વિઘાત સમીકરણ ન કહેવાય। તો અહીં xનો વર્ગ છે, પછી xની 1 ઘાત છે અને પછી xની 0 ઘાત છે, એટલે xની ઘાત અનઋણ પૂર્ણાંક છે। અને આપણે આને ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 જોડે સરખાઈએ તો આપણે a બરાબર 2 મળે, b બરાબર માઇનસ √5 મળે અને c બરાબર 2 મળે। એટલે abc બિલોંગ્સ ટુ r થાય અને a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય। એટલે આ દ્વિઘાત સમીકરણ છે તેમ કહી શકાય। તો અહીં 2x² માઇનસ √5x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 ને ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા a બરાબર 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, b બરાબર માઇનસ √5 અને c બરાબર 2 મળે। એટલે કે a b c બિલોંગ્સ ટુ r અને
એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0નું પાલન થાય છે અને એક્સની મહત્તમ ઘાત 2 છે, તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે તેમ કહી શકાય. આવી રીતના આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈએ. x - 1 x + 1 ઓછા x + 1 x - 1 બરાબર 2/3. હવે અંશ અને છેદ આવે અને ત્રણેય છેદ અલગ અલગ હોય તો લસા ત્રણેય છેદ થાય. તો પહેલા આપણે લસા લઈએ. લસા બરાબર 3 કૌંસમાં x + 1 અને x - 1. તો આપણે દરેક પદને લસા વડે ગુણીએ. તો તેથી 3 કૌંસમાં x + 1 x - 1 ગુણ્યા x - 1 છેદમાં x + 1 માઇનસ 3 કૌંસમાં x - 1 x + 1 ગુણ્યા બીજી પદાવલી છે x + 1 છેદમાં x - 1 બરાબર 2/3 ગુણ્યા 3 કૌંસમાં x + 1 અને x - 1. 3 કેન્સલ થશે. x - 1 કેન્સલ થશે અને x + 1 કેન્સલ થશે. તેથી અહીં 3 x - 1 ગુણ્યા x - 1 એટલે x - 1 નો વર્ગ મળશે, માઇનસ 3 x + 1 ગુણ્યા x + 1 એટલે x + 1 નો વર્ગ મળશે બરાબર x + 1 અને x - 1 જેનું વિસ્તરણ x² - 1 થશે. તેથી અહીં આપણે 3 કોમન કાઢીએ તો આપણને x - 1 નો વર્ગ ઓછા x + 1 નો વર્ગ એ રીતે આન્સર મળશે અને અહીં x² - 1 થશે. તેથી 3 બરાબર હવે આપણે વિસ્તરણ કરીશું. x નો વર્ગ ઓછા 2 ગુણ્યા 1 એટલે 2x વત્તા 1 ઓછા કૌંસ કરીએ, આનું વિસ્તરણ કરીએ તો x નો વર્ગ વત્તા 2x વત્તા 1 બરાબર x નો વર્ગ ઓછા 1 થશે. તેથી 3 બરાબર હવે આપણે કૌંસને છોડી નાખીએ. x² ઓછા 2x વત્તા 1 ઓછા x² ઓછા વત્તા ઓછા 2x ઓછા વત્તા ઓછા 1 બરાબર x² ઓછા 1. x² અને માઇનસ x² વત્તા 1 અને ઓછા 1 કેન્સલ થઈ જશે. તેથી 3 કૌંસમાં ઓછા 2x અને ઓછા 2x એટલે ઓછા 4x બરાબર x² ઓછા 1 થશે. તેથી માઇનસ 12x બરાબર x² ઓછા 1 થશે. માઇનસ 12x ને આમ બાજુએ લઈ જઈએ તો x² વત્તા 12x ઓછા 1 બરાબર 0 થશે. અહીં આપણે x² વત્તા 12x ઓછા 1 બરાબર 0 ને દ્વિઘાત સમીકરણના મૂળ સ્વરૂપ ax² + bx + c = 0 જોડે સરખાઈએ તો a બરાબર 1 મળે, જે નોટ ઇક્વલ ટુ 0 છે, b બરાબર 12 મળે અને c બરાબર -1 મળે. એટલે કે abc બિલોંગ્સ ટુ R કહેવાય અને x ની મહત્તમ ઘાત 2 છે, એટલે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે તેમ કહી શકાય. એટલે આ સમીકરણને ax² + bx + c = 0 સાથે સરખાવતા a બરાબર 1, b બરાબર 12 અને c બરાબર -1 મળે. તેથી abc બિલોંગ્સ ટુ R અને a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઉપરાંત x ની મહત્તમ ઘાત 2 છે, તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે તેમ કહી શકાય.
ત્રીજો એક્ઝામ્પલ જોઈએ.